નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ કેશોદ। આજે આઝાદ ક્લબના પરિસરની અંદર જે વર્ષોથી આઝાદ ક્લબ સેવાકીય અને રમતગમતના કાર્યો કરી રહી છે, એ આઝાદ ક્લબનો વાર્ષિક ઉત્સવ તથા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાણો હતો। આ કાર્યક્રમમાં આઝાદ ક્લબના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને સ્નેહ મિલનની શુભેચ્છાઓ આપલે કરી હતી તથા આ કાર્યક્રમમાં મને વિધિવત રીતે પ્રમુખ તરીકેની નિયુક્તિ કરેલી હતી। આ પ્રમુખ તરીકે મારી નિયુક્તિ થતાં મને ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સાથે સાથે તમામ ટ્રસ્ટગણનો હું આભાર માનું છું કે મને કેશોદની અંદર આઝાદ ક્લબના માધ્યમથી સેવા કરવાની તક આપી। તેમજ આપ સૌ સદસ્યોના સાથ સહકારથી આગામી વર્ષમાં ખૂબ જ સારી એવી રમતગમત અને સેવાકીય ક્ષેત્રે કામગીરી થાય અને એ માટે મને તમામ કેશોદના સેવાભાવી લોકોનો સહયોગ અને સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે વિરમું છું। આભાર। વંદે માતરમ। વક્ત પર હંમેશા કામ આઉંગા। તો પ્રગટાવો દેવડા અને અંધકારને વિદારજો, ફરકાવો જગા અને પૂજામાં બિરા શરણે, તો અમારા અવસરને દીપાવજો, અમારા અવસરને દીપાવજો। વિધિવત આઝાદ ક્લબની જ્યોત પણ પ્રગટતી રહે, જ્યોત છે જ્યોત જળતી। આઝાદ ક્લબની એક પરંપરા રહી છે કે આઝાદ ક્લબ દ્વારા જે કંઈ નિમણૂક થાય છે એ સિલેક્શનથી થાય છે। બંધાઓ દ્વારા મિટિંગ બોલાવી અને સર્વસંમતિથી એક જ નામ બધાની મોઢે આવ્યું હતું અને એ છે અમારા એને અમે પ્રમુખ તરીકે જાહેર કરીએ છીએ અને સેક્રેટરી તરીકે દિવ્યેશભાઈ ચોવટિયા, અમારા હકાભાઈ જે ટ્રસ્ટી હતા એમના પુત્ર છે। જવાબદારી છે એ અને ધન્યવાદ પાઠવીએ છીએ। આપને વિનંતી કરીએ છીએ, ખાસ તો દરેક વ્યક્તિ અહીંયા પધાર્યા છે એમનું સ્વાગત કરું છું। અને 1947થી આપણી આઝાદ ક્લબ સંસ્થા સામાન્ય આવક હોય છે અને સામાન્ય ખર્ચ હોય છે અને મોટાભાગના જે કાર્યક્રમ થતા હોય એ અંદરો અંદર દાતાઓ દ્વારા થઈ જતા હોય છે। એટલે સામાન્ય એવું અમારું આ બજેટ છે, જેમાં સભ્ય ફી અને દાન તરીકે 1 લાખ લાઇટ બિલ છે એના આપણે ચૂકવેલા છે। પછી એક આપણે પૂર્વ સૈનિકોના સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 23,430 રૂપિયાનો ખર્ચ થયેલો હતો। એ ઉપરાંત 10,300 નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। નવા પ્રમુખશ્રીની વરણીના આજે આ કાર્યક્રમ નવી કારોબારી કોઈ એનજીઓ હોય મૃત અવસ્થામાં નિર્જીવ જાળવવા હંમેશા પ્રયત્ન કરીશ। હું આ સંસ્થાને નુકસાન થાય તેવા જૂથવાદ, પક્ષપાત